શ્રી ગણેશાય નમઃ. સ્વાગત છે મિત્રો આપનું આપણી યુટ્યુબ ચેનલ સત્સંગ દર્શનમાં. જય ભોલેનાથ, જય મહાકાલ. મિત્રો, આજ આપ પધાર્યા છો શિવકથાના પવિત્ર યાત્રા માર્ગમાં બીજા ભાગ પર. આ છે શિવપુરાણની શૃંખલા ભાગ બીજો, જેમાં આપણે સાંભળીશું કાશીની રચના અને કાલભૈરવના પ્રાગટ્યની અનન્ય કથા. આગળના વિડીયોના પ્રથમ ભાગમાં આપણે જોયું કે બ્રહ્મા અને વિષ્ણુએ શિવના તત્વને જાણ્યું, પણ બ્રહ્માજીનું અભિમાન ન તૂટ્યું. આજે જોઈએ કે કેવી રીતે એ અભિમાનનો અંત થયો અને શિવના તાત્વિક ક્રોધમાંથી કાલભૈરવ કઈ રીતે પ્રગટ થયા. ચાલો શિવપુરાણના દ્રષ્ટિએ આજે આ ગહન કથા સાંભળીએ. બ્રહ્માજીને વિષ્ણુજીએ ઘણા સમજાવ્યા કે મહાદેવ જ સર્વશ્રેષ્ઠ, અનાદિ અને સદાશિવ છે, છતાં બ્રહ્માજીએ શીખ ન લીધી. અહંકારના પાન ભૂલી ગયા. બ્રહ્માજી મહાદેવજીને કહે છે કે હે શિવ, તું મારો પુત્ર છે, મારી શરણાગતિ સ્વીકાર. આ સાંભળીને શિવજી કે જેઓ હંમેશા તત્વથી પર છે, તેમના અંતરમાં પણ ક્રોધ જાગી ગયો અને તેમણે પોતાના જ્વલંત તેજમાંથી પ્રગટ કર્યા કાલભૈરવ. શિવજીએ કાલભૈરવને આદેશ આપ્યો કે બ્રહ્માના આ પાપી અને અધર્મી મુખનો નાશ કર. અને કાલભૈરવે વિલંબ ન કરતા બ્રહ્માનું પાંચમું મુખ છેદન કરી નાખ્યું. મુખનું છેદન થતાં જ બ્રહ્મહત્યાનું પાપ કાલભૈરવ પર લાગ્યું, જે પાપ કાલભૈરવની પાછળ લાગી ગયું. ભૈરવ ભિક્ષા માટે જગતમાં ફરતા ફરતા કાશી એટલે કે વારાણસીમાં પધાર્યા, પણ ત્યાં પણ બ્રહ્મહત્યાનું પાપ તેમને પીછો છોડતું ન હતું. ત્યારે એ સમયે વિષ્ણુએ કાલભૈરવને આપેલ ચીપ્યો અને કપાલ પડી ગયા, અને જ્યાં ભૈરવનું કપાલ પડ્યું એ તીર્થ બની ગયું કપાલમોચન. આજ પણ જે લોકો કાશી ક્ષેત્રમાં કપાલમોચન તીર્થમાં ગંગા સ્નાન, ઋષિ તર્પણ, દેવ તર્પણ અને પિતૃતર્પણ કરે છે, તેઓ બ્રહ્મહત્યા સહિત કોઈ પણ પ્રકારના પાપમાંથી મુક્ત થાય છે. કાલભૈરવ એ કાશીના રક્ષક છે, શિવનું જ અન્ય સ્વરૂપ છે. આથી કાશીનું મહત્વ છે કે ત્યાં વિનાશ થતો જ નથી, કારણ કે ત્યાં ભૈરવ છે, શિવ છે અને ગંગા છે. આમ શિવપુરાણ જણાવે છે કે જ્યારે ધર્મમાં અધર્મ આવે ત્યારે શિવ પોતે પોતાના જ અંશરૂપ ભૈરવને પ્રગટ કરે છે, જે પાપોને સમૂળ નાશ કરે છે. મિત્રો, આજે આપણે શિવપુરાણની આ કથા દ્વારા જાણ્યું કે કેવી રીતે કાશીનું પવિત્ર તત્વ ભૈરવ દ્વારા સ્થિર થયું. આજ આપણે શીખ્યા કે જીવનમાં જ્યારે પણ અભિમાન આવે ત્યારે ભોલેનાથ આપણને ભૈરવ સ્વરૂપે સાચી દિશા બતાવે છે. ચાલો ભક્તિ, શિવતત્વ અને સત્યના માર્ગે આગળ વધીએ. જય કાલભૈરવ, જય શિવ શંભુ, હર હર મહાદેવ. મિત્રો, આજની આ કથા ગમી હોય તો લાઈક, કોમેન્ટ અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને કોમેન્ટમાં જરૂર લખજો જય ભૈરવ, જય મહાકાલ, જેથી શિવ શક્તિ તમારી સાથે હંમેશા રહે. આવતી કથા વધુ રસપ્રદ રહેશે, જેમાં આપણે સાંભળીશું સતીના જન્મની કથા, શિવ સતીના વિવાહ અને દક્ષ યજ્ઞનો વિધ્વંસની કથા. તો મળીએ આગળના ભાગમાં. જય ભૈરવ, હર હર મહાદેવ.